મિત્રો, સ્વામિનારાયણના સાધુઓ એક બાજુથી કહે છે કે અમે ભણેલા ગણેલા બાબાઓ છીએ, અભણ બાબાઓ નથી. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે અમારા હરિભક્તો હોય છે, હરિભક્તો પણ એજ્યુકેટ હોય છે, ભણેલા ગણેલા હોય છે. અને હજારોને તાદાદમાં હરિભક્તોએ બેઠા બેઠા કથા શ્રવણ કરતા હોય છે. અને કથા શ્રવણ કરતા કરતા જ્યારે આવા બફાટ કરે ને ત્યારે એ જ હરિભક્તો દાંત કાઢીને તાળી વગાડતા હોય છે. હવે તમે બધા લોકો કઈ ભાષામાં સમજશો એ ભાષામાં અમે સમજાવવા માટે તમને તૈયાર છીએ. તમને યદી ખબર ના પડતી હોય તો આવો, અમે તમને બતાડશું. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રમાં તમારા ક્યાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કંઈ ઉલ્લેખ હોય તો તમે બતાડજો. અને તમે વારંવાર અમારા દેવી દેવતાઓને બફાટ કરીને કંઈક ના કંઈક માધ્યમથી બદનામ કરો છો. મિત્રો, હવે સ્વામિનારાયણના સાધુઓને માફી નહીં, હવે સજા જ હોવી જોઈએ. જે પણ કોઈ સ્વામી આવા બફાટ કરે એમના ધોતિયા કાઢીને એમને પાટલું પુષ્કળ પહેરાવી દેવું જોઈએ. એક સ્વામિનારાયણના સાધુને લીધે બધા સંપ્રદાય બદનામ થાય છે અને આખી સંપ્રદાય. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.